સમાચારથી ડીસાથી નાગોર અમરપુરા ધામ બીજી પગપાળા યાત્રાનું આજે પ્રસ્થાન કરાયું। ડીસાથી રાજસ્થાન રાજ્યના નાગોર બીજી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું। નાગોર અમરપુરા ધામ ખાતે લક્ષ્મીદાસજી મહારાજની જન્મભૂમિ અમરપુરા ધામ ખાતે ભવ્ય મંદિર બનાવેલ છે। ત્યારે ડીસાથી લગભગ 400 કિલોમીટર જેટલી આ પગપાળા યાત્રાનો 12 દિવસ સુધીમાં સમાપ્ત થશે। એટલે કે આજે 14 તારીખના દિવસે પ્રસ્થાન કરાયું અને 25 તારીખના દિવસે આ પગપાળા યાત્રા અમરપુરા ધામ ખાતે પહોંચશે। ડીસાના માળી સમાજના અગ્રણી હીરાલાલ સોલંકી આ સંચાલન કરી ડીસાથી માળી સમાજના 10 જેટલા લોકો આ પગપાળા યાત્રામાં જોડાયા। ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી આ સંઘનું પ્રસ્થાન કરાવી લક્ષ્મીદાસજી મહારાજના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। ત્યારે હીરાલાલ માળીએ જણાવ્યું હતું કે આ પેદલ યાત્રા સંઘ ડીસાથી અમરપુરા ધામ ખાતે અમે લઈ જઈએ છીએ અને લક્ષ્મીદાસજી મહારાજની પ્રેરણાથી સમાજ લોકોની એકતા અને જાગૃતતા જળવાઈ રહે અને ઘર સુધી લક્ષ્મીદાસજી महाराजનો સંદેશો પહોંચે તેવી તેમની સમાજ વતી प्रेरणा जागे તે માટે યાત્રા નીકળવામાં આવી છે। ये यात्रा डीसा से प्रस्थान होकर नागौर 25/12/2023 को पहुंचेगी। यात्रा का उद्देश्य समाज के अंदर एकता जागरूकता समाज कल्याण के लिए ये यात्रा लक्ष्मीदास जी की निकाली जा रही है। भक्त श्री हीरालाल सोलंकी और समस्त समाज बंधुओं की सहयोग से ये कार्य संपन्न किया जा रहा है और लक्ष्मीदास जी का जयकारा पूरे भारतवर्ष के अंदर समाज के अंदर जागरूकता और एकता और लक्ष्मीदास जी का हर घर तक संदेश पहुँचे, इसके लिए ये कार्य किया जा रहा है। और तमाम समाज बंधुओं से निवेदन है कि इस कार्य में जुड़े और लक्ष्मीदास जी का सानिध्य लें और तमाम भारतवर्ष के अंदर लक्ष्मीदास जी का जयकारा होना चाहिए। यह उद्देश्य से यह कार्य संपन्न हो रहा है। बोले लक्ष्मीदास जी महाराज की जय, अमरपुरा धाम की जय। अहवाल अमृत माળી, संबंध भारत न्यूज़, डीसा, बनासकांठा।